હેલો ક્લાસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? In this lecture we have discussion about magnetic momentum, એટલે કે જે આપણી ડી બ્લોકની સિરીઝ છે આની મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેવી હશે આમની ડિસ્કશન આ પોર્શનમાં કરવાની છે. અહીંયા સુધી આપણે કેટલા ટોપિક જોયા. તો આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું કે આપણી સીએફટી છે એ સીએફટીમાં સીએફટીનો કન્સેપ્ટ કેવો છે, આમની ડીલ ઓનલી ડી ઓર્બિટલ જોડે થવાની છે. તો ડી ઓર્બિટલ કેવી છે, સીએફટીના કન્સેપ્ટ શું કહેવા માંગે છે, ડી ઓર્બિટલમાં મેજોરિટી કેવી મેટલ હશે, આ બધી ડિસ્કશન આપણે ફર્સ્ટ કરી હતી. ધેન આપણે જોયું હતું કે લિગાન્ડ કેવા પ્રકારના હોય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ હોય, વીક ફિલ્ડ લિગાન્ડ હોય, હાઈ સ્પિન લો સ્પિનના કન્સેપ્ટ જોઈ ગયા. પછી ઓક્ટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ કેમ થયું, ટેટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ કેમ થયું, અરે હા કે ના, ચલો ઓક્ટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ થયું તો એની સીએફએસી કેટલી આવી, સીએફએસીને કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન જોઈ ગયા, સ્પ્લિટિંગ કેમ કરાવવું એ જોઈ ગયા. પછી સીએફએસી આપણે કેલ્ક્યુલેટ કરી કેમના માટે, તો કે ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટે અને ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિન માટે. તેવી જ રીતે ટેટ્રાહેડ્રલની હાઈ સ્પિનની આપણે સીએફએસી કાઉન્ટ કરી. સીએફએસી કેલ્ક્યુલેટ કર્યા બાદ આપણે શું જોયું કે ભાઈ તમારી સ્પ્લિટિંગ એનર્જી છે એની ઉપર કેટલા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, આમની પણ ડિસ્કશન કરી ગયા. તો આજે ડિસ્કશન કરવાની છે મેગ્નેટિક પ્રોપર્ટીઝ એટલે કે મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ. મ્યુ આમના માટેનો સિમ્બોલ આપેલો છે. હવે મ્યુ છે એ કેના પર ડિપેન્ડ હશે, તો કે મ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. મ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. હવે એન એટલે શું છે, નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન, n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. જો મારે કોઈ પણ મેટલનું મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુએલ પ્લસ મ્યુએસ. મ્યુએસ એટલે કે શું, સ્પિન રોટેશન. મ્યુએલ એટલે કે શું, ઓર્બિટલ રોટેશન, ઇલેક્ટ્રોનની સ્પિન. જો ક્લોકની વિરુદ્ધ દિશામાં હોય આને કહેવાય એન્ટી ક્લોક અને આમને કહેવાશે ક્લોક. હા કે ના, આ ક્લોકવાઇઝ છે એટલે આને કહેવાશે ક્લોકવાઇઝ રોટેશન. અને સ્પિન હોય અપ સ્પિન, આમની સ્પિન હોય ડાઉન સ્પિન. અપ સ્પિન ડાઉન સ્પિન આને કહેવાય સ્પિન રોટેશન. પછી ઇલેક્ટ્રોન છે એ એક ઓર્બિટલમાંથી જમ્પ કરીને બીજીમાં ગયો, અહીંયાથી આમાં આવ્યો. ઇન શોર્ટ તમારું સ્પિન રોટેશન અને ઓર્બિટલ રોટેશન આના ઉપર તમારા મેગ્નેટિક મોમેન્ટમ ડિપેન્ડ હોય છે. તો મેગ્નેટિક મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ સ્પિન રોટેશન પ્લસ ઓર્બિટલ રોટેશન. અરે હા કે ના? હવે આમાં ફર્ધર બે પાર્ટ જોવા મળતા હોય છે. જો તમારું ઓર્બિટલ રોટેશન 0 હોય તો, અને જો તમારું ઓર્બિટલ રોટેશન 0 ના હોય તો. જો દોસ્ત તારું ઓર્બિટલ રોટેશન 0 હોવાનું એનો મિનિંગ એવો કે 0 પ્લસ મ્યુએસ, તો આન્સર શું આવવાનો છે, મ્યુએસ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુએલ પ્લસ મ્યુએસ. આની વેલ્યુ કેટલી છે, 0. હા કે ના? એટલે આ થઈ જશે તમારું 0. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ, અને મ્યુએસ એટલે કે તમારે કોઈ પણ મેટલનું સ્પિન રોટેશન કેલ્ક્યુલેટ કરવું છે એના માટેનું ઇક્વેશન હોય √n+2, વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. આ સિચ્યુએશન ક્યારે આવશે કે જ્યારે તમારું મ્યુએલ 0 હશે ત્યારે. તો ખબર કેમ પડે મ્યુએલ 0 ક્યારે હોવાનું, તો એ આપણે નેક્સ્ટ ડિસ્કશન કરવાની છે. જો તમારું મ્યુએલ 0 ના હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ જી √j+1, આને કહેવાય BM બોર મેગ્નેટોન. વેર જી ઇઝ ઇક્વલ ટુ 3/2 s+1 -l+1 ડિવાઇડેડ બાય 2j j+1. એસ એટલે શું છે, આ ટર્મ સિમ્બોલના ટર્મ્સ બધા આપેલા છે. એસ એક ટર્મ છે, એલ પણ એક ટર્મ છે અને જે પણ એક ટર્મ છે. ટર્મ સિમ્બોલ સેમેસ્ટર 6 એટલે કે તમારા ફાઇનલ સેમેસ્ટરમાં ઇનઓર્ગેનિકમાં ફર્સ્ટ ટોપિક લેવાના છે આપણે ટર્મ સિમ્બોલનો. એ નેક્સ્ટ સેમેસ્ટરમાં આપણે જોશું. બટ અહીંયા જસ્ટ સિમ્પલ તમને આપી દઉં કે ભાઈ એસ, એલ અને જેની વેલ્યુ ક્યાંથી કેલ્ક્યુલેટ કરવાની હોય. તો કે આ તમારી ડી ઓર્બિટલ છે,
હવે હરેક ઓર્બિટલનું પોતાનું કંઈક મેગ્નેટિક મોમેન્ટમ હોય. જો તમે આના ક્વોન્ટમ નંબર તમને ખ્યાલ હોય, તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં કન્સેપ્ટ આપતો ક્વોન્ટમ નંબરનો, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અને સ્પિન ક્વોન્ટમ નંબર. આમના માટે જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર છે એની વેલ્યુ હોય 0, +1, -1, +2, -2. આ વેલ્યુ કેમના માટેની છે? ડી ઓર્બિટલ માટેની. જો તમને એક્ઝામ્પલ આપેલું હોય D2 ઇલેક્ટ્રોનિક માટેનું, D2 ઇલેક્ટ્રોન માટેનું એક્ઝામ્પલ આપેલું છે, અરે હા કે ના બોલ દોસ્ત, આપેલું છે, તો D2 એટલે કે ડી ઓર્બિટલમાં તમારે 2 ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે. ઓકે, હવે S ની વેલ્યુ કેમ આઈડેન્ટિફાઈ કરવાની હોય? તો S = સમેશન ઓફ S1 S2, એટલે કે જેટલા પણ ઇલેક્ટ્રોન છે એની સ્પિન હોય એ સ્પિનનો ટોટલ મારો એટલે તમને આન્સર આવી જાય S નો. જો અપ સાઇડ સ્પિન હોય એનો મિનિંગ એવો કે એ ક્લોકવાઇઝ રોટેશન કરતો હશે, એની વેલ્યુ છે +1/2. જો એન્ટી ક્લોકવાઇઝ હોય, ડાઉન સ્પિનમાં હોય તો -1/2. અહીંયા શું આન્સર આવશે? 1/2, 1/2. અરે અડધું વત્તા અડધું એટલે આવે આન્સર આખું. હા કે ના? L શું છે? L ની વેલ્યુ કેના પર ડિપેન્ડ હોય? તો કે આ બંનેનું સમ કરી નાખો, +2 + 1 આન્સર આવશે 3. જેની વેલ્યુ કેમ ફાઇન્ડ કરવાની હોય? જો હાફ ફિલ કરતાં ઓછી હોય, તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફિલ કરતાં ઓછી હોય તો L + S, હાફ ફિલ કરતાં વધુ હોય તો L - S. તો આના માટે જેની વેલ્યુ થાય 4. તો આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી હોય D2, એટલે કે સ્કેન્ડિયમ પછી આવે ટાઇટેનિયમ. ટાઇટેનિયમનો ઓક્ટ્રાહેડ્રલ તમને કમ્પાઉન્ડ આપેલો છે +2 ચાર્જમાં. ટાઇટેનિયમ કેટલા નંબર પર આવશે? 22 નંબર ઉપર આવે ટાઇટેનિયમ. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય 3D2 4s2. +2માં છે, 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરો એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવે 3D2. અને 3D2 ઇલેક્ટ્રોનિક માટે જો તમારે μL = 0 હોય તો આ ઇક્વેશનમાં S ની વેલ્યુ મૂકવાની 1, L ની મૂકવાની 3 અને J ની મૂકવાની 4. આ વેલ્યુ તમે પુટ ડાઉન કરશો એટલે તમને વેલ્યુ મળશે ઓનલી G માટેની. એ વેલ્યુ મૂકવાની અહીંયા √4, 4 + 1, જે પણ કંઈ તમારો આન્સર આવે એ આન્સર પર્ટિક્યુલર કોમ્પ્લેક્સ માટેની મેગ્નેટિક મોમેન્ટમ હોય. આ રીતે એક્ઝામ્પલને સોલ્વ કરવાના હોય છે. બટ ટર્મ સિમ્બોલ જે અહીંયા યુઝ થયા છે S, L અને J, આ બધા આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં ડિસ્કશન કરવાની છે. અહીંયા આમની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ કન્સેપ્ટ ઉપર જઈએ. એની પહેલાં એક કન્સેપ્ટ હજી ક્લિયર કરી લઈએ કે જો તમને એક્ઝામ્પલમાં કોઈ કોમ્પ્લેક્સ આપેલો છે અને એ કોમ્પ્લેક્સની અંદર, ખાસ સાંભળજો, જો તમને એક્ઝામ્પલમાં કોમ્પ્લેક્સ આપેલો છે અને એ કોમ્પ્લેક્સની અંદર જો ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય તો ઇલેક્ટ્રોનને રીડિસ્ટ્રીબ્યુશન કેમ કરવું એ પણ ક્લિયર કરવું જોઈએ માઇન્ડમાં. તો ચલો એક નાનકડું એવું હેડિંગ મારો, ઇલેક્ટ્રોન રીડિસ્ટ્રીબ્યુશન, કે ભાઈ ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન કેમ કરવું એ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. અરે તમને સમજાય છે ને દોસ્ત હું શું કહેવા માગું છું? જો ખાસ સાંભળજો. તમને કોઈ એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ નિકલનું એક્ઝામ્પલ આપેલું છે, એમની હારે ક્લોરાઇડ છે, આની ઉપર -2 ચાર્જ છે, આનો ચાર્જ કાઉન્ટ કરો, એને +2 આવશે, એટલે કે D8 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન છે. NiCN4 અહીંયા આવે -2, આમાં પણ શું આવશે? Ni+2, D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. આ સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ છે, એટલે આપણું એવું બોલતા કે જે સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ હોય એ હંમેશા કેમાં હશે? લો સ્પિનમાં હશે. ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હશે, હા કે ના? તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે તો કઈ ટાઈપનું હશે એ ક્લિયર કરી લઈએ. તો હેડિંગ મારીએ ઇલેક્ટ્રોન રીડિસ્ટ્રીબ્યુશન. ઇલેક્ટ્રોન રીડિસ્ટ્રીબ્યુશન. ચલો એના માટે એક ઓર્બિટલ ડ્રો કરું છું. એ ઓર્બિટલમાં તમારે ઇલેક્ટ્રોનને
ફિલઅપ કરવાના છે. આ ઇલેક્ટ્રોન આ ઓર્બિટલ છે n-1d, અહીંયા આવશે ns, અહીંયા આવશે np અને અહીંયા આવશે nd. અરે સમજાય છે ને દોસ્ત? આ તમારી કઈ થઈ? n-1d, ns, np અને nd. 1 2 3 4 5. તો આ રીતે તમારી ઓર્બિટલનું રિપ્રેઝન્ટેશન કરેલું છે. હવે જો મારે આ ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન ફિલઅપ કરવો છે, d1 માટે ઇલેક્ટ્રોન ક્યાં ફિલઅપ કરીશ? તો કે અહીંયા. ઇલેક્ટ્રોનનું રિડિસ્ટ્રીબ્યુશન કરો કે ના કરો, d1 માટે સેમ રહે, d2 માટે પણ સેમ રહેશે, d3, d4. હવે ખાસ જોવાનું છે d2, આ d3 અને જે ફોર્થમો ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોનનું આપણે કરાવવાનું છે પેરિંગ. d5 અને d6. તો જો આ ઇલેક્ટ્રોનનું રિડિસ્ટ્રીબ્યુશન કરું છું, 4 ઇલેક્ટ્રોન તમને ઓર્બિટલમાં પ્રેઝન્ટ છે, 1 2 3 અને 4. આ d4 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન આવે એવો કોઈ એક્ઝામ્પલ હોય તો આપણું છે ક્રોમિયમનું +2 વાળું. ક્રોમિયમ +2માં d4 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન હોવાની, અને કે ક્રોમિયમ જો કોઈ સ્ટ્રોંગ લિગાન્ડ સાથે જોવા મળતો હોય તો એનામાં d4 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન છે? તો કે હા. તો એનું 4 ઇલેક્ટ્રોનને આ રીતે સેટ કરવાના, 3 અનપેર રાખવાના છે, પછી પાછું પેરિંગ સ્ટાર્ટ કરવાનું છે. કન્સેપ્ટ સમજો. જો 5 ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે મેંગેનીઝ +2માં ઇલેક્ટ્રોનનું રિડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય તો આમ કરવું, અને d6માં 3 પેર બનાવી. અરે સમજાણું બધાને? 1 2 3 4 5 6 આ રીતે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે. સમજાણું? ચલો એકવાર પાછું જોઈ લઈએ. જો એક ઇલેક્ટ્રોન આવે તો d1 માટે શું થશે? અહીંયા આવશે. d2 માટે અહીંયા, d3 માટે 1 સેકન્ડ એન્ડ થર્ડ, d4 માટે કરાવવાનું છે પેરિંગ, d5 માટે પણ પેરિંગ અને d6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે પણ પેરિંગ. હવે જ્યારે 7મો ઇલેક્ટ્રોન આપણે એડ કરશું તો જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4th 5th અને 6th નંબરનું ઇલેક્ટ્રોન, આટલું આપણે ફિલઅપ કર્યું છે. હવે આપણે વાત કરવાની છે કે જ્યારે તમે 7 નંબરનો એટલે કે 7મા નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો તો ઇલેક્ટ્રોનનું રિડિસ્ટ્રીબ્યુશન કેવું હશે? d7 માટે 1 2 3 4 5 6 આ તો કોમન રહેશે. જો તમારો d7મો ઇલેક્ટ્રોન કોર્ડિનેશન નંબર 4 યા તો કોર્ડિનેશન નંબર 5 માંથી આવતો હોય તો અહીંયા રાખવાનું. 7મો ઇલેક્ટ્રોન જો તમને ટેટ્રાહેડ્રલ આપેલો છે તો 7 ઇલેક્ટ્રોનનું રિડિસ્ટ્રીબ્યુશન આવું કરવું, અને જો તમને ઓક્ટ્રાહેડ્રલ આપેલો હોય તો 1 2 3 4 5 6. આ સિચ્યુએશન d7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની છે. પણ જ્યારે કોર્ડિનેશન નંબર 6 એટલે કે ઓક્ટ્રાહેડ્રલ આપેલું હોય ત્યારે ઇલેક્ટ્રોનને આઉટર ઓર્બિટલમાં સેટઅપ કરવું. આવું શું કામ હોય છે? જો 7 નંબરનું ઇલેક્ટ્રોન કોર્ડિનેશન નંબર 4 અને કોર્ડિનેશન નંબર 5 આમની તમે સ્ટડી કરો તો આનું સંકરણ એટલે કે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? dsp2. 1 d 1 s અને 3 p આવવાનું હોય સંકરણ. કેમના માટે? કોર્ડિનેશન નંબર 4 અને કોર્ડિનેશન નંબર 5 માટે. એટલે કે એને એક જ ડી ઓર્બિટલની રિક્વાયરમેન્ટ છે. જ્યારે તમે વાત કરતા હોય કોર્ડિનેશન નંબર 6ની ત્યારે કેવું હોય? d2sp3. એટલે કે એના માટે એને 1 2 3 4 5 6 બે ડી ઓર્બિટલ રિક્વાયરમેન્ટ હોય. એટલે કે ઇનર કોમ્પ્લેક્સ બને d2sp3.
આ બધું આપણે આગળ જોશું કે ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થાય તો ફાયદા શું થાય. તો કોર્ડિનેશન નંબર 6ની વાત કરતા હોય D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં 6 ઇલેક્ટ્રોનને પેર રાખવાનું. એક ઇલેક્ટ્રોન ક્યાં મૂકશું? 12ની ઓર્બિટલમાં, 12ની ડી ઓર્બિટલમાં. કેમ? તો કે એ આપણે આગળ જોશું. સિમ્પલ છે, ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન કરો, ઇનર કોમ્પ્લેક્સ બને, સ્ટ્રોંગ કોમ્પ્લેક્સ બને, સ્ટેબલ કોમ્પ્લેક્સ બનતો હોય છે. જોજો થયું કેવું. 7મો ઇલેક્ટ્રોન અહીંયા ક્યારે એડ કરીશ? કે જ્યારે કોર્ડિનેશન નંબર 6 નહીં હોય ત્યારે, એટલે કે જ્યારે કોર્ડિનેશન નંબર 4 અને 5ની વાત થતી હશે ત્યારે 7મો ઇલેક્ટ્રોન અહીંયા એડ કરીશ, અને જ્યારે કોર્ડિનેશન નંબર 6ની વાત થતી ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન એડ થશે. આ ક્યારે વાત છે? જ્યારે સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ પોસિબલ હોય અને ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય ત્યારે D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આ રીતે સેટ થયેલી હોય છે. હવે D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની વાત કરવાની છે, પણ ક્યારે? કે જ્યારે કોર્ડિનેશન નંબર 4 અને કોર્ડિનેશન નંબર 5 આપેલા હોય ત્યારે 1 2 3 4 5 6 7 ને 8 આ રીતે પેરિંગ કરાવી નાખવાનું. ક્યારે? જ્યારે કોર્ડિનેશન નંબર 4 અને કોર્ડિનેશન નંબર 5 આપેલા હોય ત્યારે. પણ જો કોર્ડિનેશન નંબર 6 આપેલા છે, D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે, તો તમારું કોમ્પ્લેક્સનું ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન આવું થશે. આ આપણે વાત કરી D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે. જો હવે આપણે વાત કરતા હોય D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની, તો D9 માટે શું કરવાનું હોય? કે ભાઈ કોર્ડિનેશન નંબર 4 છે એને 12 મોકલી દેવાના. અરે હા કે ના? કોર્ડિનેશન નંબર 4 અને 5 વાળા છે એને અહીંયા મોકલી દેશું આપણે. તો કઈ રીતે? ચલો D9 ઇલેક્ટ્રોનિક માટે વાત કરતા હોય D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે, પણ ક્યારે? કે જ્યારે કોર્ડિનેશન નંબર 4 અને 5 હોય ત્યારે. 1 2 3 4 5 6 7 8 આટલું ફિક્સ હોય. 9મો ઇલેક્ટ્રોન ક્યાં રાખવો? તો 9મો ઇલેક્ટ્રોન અહીંયા મોકલી દેવો. અને હવે જ્યારે વાત કરતા હોય આપણે કોર્ડિનેશન નંબર 9, કોર્ડિનેશન નંબર 6 અને D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે, ત્યારે 1 2 3 4 5 6 7 8 અને 9. અને D10 માટે વાત કરતા હોય તો ચાહે કોર્ડિનેશન નંબર 6 હોય યા તો કોર્ડિનેશન નંબર 4 હોય, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેમ રહેશે. તો આ રીતે તમારા ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય. જો એક ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય, 3 હોય, 4 હોય, 5 હોય કે 6 હોય, 6 ઇલેક્ટ્રોન સુધી તમારે જોવાનું ના હોય કે તમારો કોમ્પ્લેક્સ ઓક્ટ્રાહેડ્રલ છે કે ટેટ્રાહેડ્રલ. જેવો તમારે 7મો ઇલેક્ટ્રોન એડ કરવો છે તો તમારો કોમ્પ્લેક્સ જો ઓક્ટ્રાહેડ્રલ હોય તો આઉટર ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન સેટ કરવો. આગે ને 8 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પેરિંગ કેમાં કરવાનું? 4 અને 5 કોર્ડિનેશન નંબર હોય એમાં પેરિંગ કરવાનું. અને જો D9 ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો કોર્ડિનેશન નંબર 6 આવેલા હોય તો ઇલેક્ટ્રોનને ઇનર ઓર્બિટલમાં સેટ કરવો. આ રીતે તમારા ડી ઓર્બિટલનું ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય છે. ચલો 1 by 1 સમજીએ. તો જો આખા જાગજો, આખા બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, ખાલી આ પટ્ટામાં જ, નીચે બધું ભૂલી જાઓ. અત્યારે 1 માટે આ રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના, 2 માટે અને 3 માટે સમજાણું. D4, D5 અને D6 આટલો કન્સેપ્ટ બધાને ક્લિયર. D7 ઇલેક્ટ્રોન તમારે ફિલઅપ કરવો છે તો તમારે જોવાનું કે તમારો કોમ્પ્લેક્સ 4 5 માંથી આવે છે કે 6 માંથી, એટલે કે ઓક્ટ્રાહેડ્રલ છે કે ટેટ્રાહેડ્રલ. જો ટેટ્રાહેડ્રલ હોય તો બાજુમાં બેસાડો, જો ઓક્ટ્રાહેડ્રલ હોય તો આઉટર ઓર્બિટલમાં બેસાડો. સમજાઈ ગયું? હવે D8 માટે શું હોય? D8 માટે ચલો 7 ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ ગયા, 8મો ઇલેક્ટ્રોન પેરિંગ કરાવી નાખો. પણ ક્યારે? જ્યારે કોર્ડિનેશન નંબર 4 અને 5 હોય ત્યારે. પણ જો કોર્ડિનેશન નંબર 6 હોય તો એને અનપેર રાખો. વાત કરીએ D9 માટે. D9 માટે 8 ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ ગયા છે. જો તમે વાત કરતા હોય 4 અને 5ની તો 12 મોકલી દો. જો વાત કરતા હોય 6ની તો પાસે બેસાડી દો. અને D10 માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ફૂલફિલ હોય. તો આ રીતે તમારા ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય છે. પોસિબલ હોય
તો લખી નાખો યા તો સ્ક્રીનશોટ લઈ લેજો. તો હવે વાત કરીએ છીએ તમારી ટેક્સ્ટ બુકમાં જે મેગ્નેટિક મોમેન્ટમ આપેલું છે એ શું કહેવા બાકી છે. મેગ્નેટિક બિહેવિયર ઓફ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ, કે તમારી ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ છે એની પાસે કેવી કેવી ટાઈપના મેગ્નેટિક બિહેવિયર હોય છે આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ભાઈ મેગ્નેટિક બિહેવિયર બે જ પ્રકારના હોય, કાં ડાયામેગ્નેટિક હોય કાં તો પેરામેગ્નેટિક હોય. જો તમારી સિસ્ટમ પાસે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન છે અને એ હાઈ સ્પિન અને લો સ્પિનમાં જોવા મળતા હશે તો તમને ખબર કેમ પડશે હાઈ સ્પિનમાં છે કે લો સ્પિનમાં? તો કે CFT ઉપરથી we can find the number of unpaired electrons in high spin and low spin complexes using crystal field theory. આપણે CFT ની મદદથી તમારા હાઈ સ્પિન અને લો સ્પિનના કોમ્પ્લેક્સમાં કેટલા નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન રહેલા છે એને આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય છે. આમના નોલેજ ઉપરથી ફ્રોમ ધ નોલેજ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એ કોમ્પ્લેક્સ એન્ડ ઇટ્સ મેગ્નેટિક મોમેન્ટ વેલ્યુ વી કેન ફાઇન્ડ આઉટ. જો તમને આ બધી ઇન્ફોર્મેશન ખબર હોય તો તમે કેટલું ફાઇન્ડ આઉટ કરી શકો. ફર્સ્ટ, ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ, તો કે હા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સેકન્ડ, ધ શેપ ઓફ કોમ્પ્લેક્સ, એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. થર્ડ વન, ફોર ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ વેધર ઇનર ઓર આઉટર ડી ઓર્બિટલ આર યુઝડ, કે તમારા કોમ્પ્લેક્સની અંદર ઇનર ઓર્બિટલ યુઝ થઈ છે કે આઉટર યુઝ થઈ છે. તો આ બધું જ આપણે જાણવાનું છે કે ભાઈ તમારા કોમ્પ્લેક્સ હાઈ સ્પિનમાં છે કે લો સ્પિનમાં છે, એમની અંદર અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે. જો આવી બેઝિક માહિતી હોય આપણી પાસે તો તમે મેટલનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ આઉટ કરી શકો, મેટલનો શેપ ફાઇન્ડ આઉટ કરી શકો અને તમે કોમ્પ્લેક્સનો, જો તમારું ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે તો એમાં ઇનર ઓર્બિટલ યુઝ થઈ છે કે આઉટર. ઇનર બોલે તો n-1 વાળી, ક્યાં છે કન્સેપ્ટ? ચલો અહીંયા રહ્યો. ઇનર એટલે શું થાય? D2sp3 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન. આઉટર એટલે sp3d2. અરે યાદ કરો, મેં તમને ભણાવ્યું હતું હમણાં n-1d, ns, np, nd, હા કે ના? તો હજી આ છે ને દોસ્ત, આને કહેવાય ઇનર એટલે કે અંદરની, આમને કહેવાશે આઉટર. સપોઝ કે 6 ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે, 1 2 3 4 5 અને 6. આ નોર્મલ કન્ફિગરેશન છે. હવે તમારા કોમ્પ્લેક્સની અંદર જો સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ અવેલેબલ હશે તો તમારો કોમ્પ્લેક્સ કેવું જશે? ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હશે. જો આ 6 ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન કરાવો તો આમ સેટ થશે. તો હવે આ રીતે ઓર્બિટલ યુઝ થઈ હશે, 2 D હશે, 1 S અને 3 P, તો એને કહેવાશે D2sp3. D2sp3 કોમ્પ્લેક્સ તમારો હોય ઓક્ટ્રાહેડ્રલ, ઇનર ઓર્બિટલ યુઝ થઈ હોય, મેટલનો ઓક્સિડેશન સ્ટેટ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો આટલી વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ચલો નેક્સ્ટ શું કહેવા માગે છે? પેરામેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ કોમ્પ્લેક્સ ડિપેન્ડ્સ ઓન સ્પિન રોટેશન એન્ડ ઓર્બિટલ રોટેશન. કે તમારી પાસે જો અનપેર ઇલેક્ટ્રોન છે તો એને પેરામેગ્નેટિક કહેવાય. જો બધા જ ઇલેક્ટ્રોન પેર્ડ હોય તો એ ડાયામેગ્નેટિક હોય. અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એનો મિનિંગ એવો કે ભાઈ તમારી પાસે પેરામેગ્નેટિક પ્રોપર્ટી છે. પાછી પેરામેગ્નેટિક પ્રોપર્ટી પણ આ બંને ઉપર ડિપેન્ડ કરતી હોય. કોની ઉપર? સ્પિન રોટેશન અને ઓર્બિટલ રોટેશન. તો ટોટલ મેગ્નેટિક મોમેન્ટમ ઓફ મેટલ ઇઝ mu is equal to μs plus μl, μs plus μl. હવે આપણે જોઈ ગયા હતા એ રીતે આમાં બે કેસ આપેલા છે. ફર્સ્ટ વન કેસ છે કે જો તમારું ઓર્બિટલ રોટેશન 0 હોય, જો μl is equal to 0 તો mu is only depends on spin, તો mu is equal to µs, µs equal to n plus 2 Bohr magneton, where n is equal to number of unpaired electron. હવે સેકન્ડ કેસ એવો છે કે જો તમારું μl 0 ના હોય તો
તો કેના માટે ઇક્વેશન હશે આવું ઇક્વેશન મ્યુ ઇઝ ઇક્વલ ટુ જી અંડર રૂટ જે પ્લસ 1 બોર મેગ્નેટોન વેર જી ઇઝ ઇક્વલ ટુ ધીસ વેલ્યુ. આ બધી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ચલો નેક્સ્ટ શું કહેવા માગે છે એ ડિસ્કશન હવે સ્ટાર્ટ કરીએ. કન્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન ઇન મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ થર્ડ સિરીઝ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ. હવે જે તમારું ઓર્બિટલ કન્ટ્રીબ્યુશન છે, ઓર્બિટલ રોટેશનનું કન્ટ્રીબ્યુશન છે, એટલે કે મ્યુ એલની વાત કરવાની છે. હવે મ્યુ એલની વાત કરવાની છે કેમાં? તો કે થર્ડ સિરીઝ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ, જે તમારી 3D ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ છે એની આપણે વાત કરવાની છે, થર્ડ સિરીઝની. કન્ડિશન ફોર ઓર્બિટલ રોટેશન ઓફ ઇલેક્ટ્રોન. 3 કન્ડિશન હોવી જોઈએ. સિમેટ્રી ઓફ ઓર્બિટલ શુડ બી ઇક્વલ, orbital should be degenerate, spin of electron does not change during rotation. પેલું શું સરખું હોવું જોઈએ? સિમેટ્રી, એટલે કે એનો પ્રોપર્ટી, સિમેટ્રી, શેપ આ બધું સરખું હોવું જોઈએ. ડીએક્સ ચલો સમજાવું. સિમેટ્રી એટલે કે એનો શેપ સરખો હોવો જોઈએ, બધી જ ઓર્બિટલ એક સરખી એનર્જીવાળી હોવી જોઈએ, અને જ્યારે ઇલેક્ટ્રોનનો તમે ટ્રાન્સફર કરાવો છો ત્યારે ઇલેક્ટ્રોનની સ્પિન છે એ સ્પિન તમારી સેમ રહેવી જોઈએ. શું 3 કન્ડિશન છે? કે ભાઈ તમારી ઇલેક્ટ્રોન પેલા ઓર્બિટલ છે એ કેવી હોવી જોઈએ? એક સરખી ઓર્બિટલ તમારી હોવી જોઈએ. નેક્સ્ટ કે ભાઈ ડીજનરેટ એટલે કે એક સરખી એનર્જીવાળી હોવી જોઈએ. તો આ આપણે વાત કરવાની છે 3 સરખી એનર્જીવાળી, સરખી શેપવાળી અને સ્પિન ઇલેક્ટ્રોનનું ક્યારેય ચેન્જ ન થવું જોઈએ જ્યારે ઓર્બિટલના રોટેશન થતા હોય ત્યારે. 3 કન્ડિશન છે. જો ખાસ આ 3 કન્ડિશન તમારે ધ્યાન રાખવાની છે. ફર્સ્ટ વન શું છે? તો કે ભાઈ એની સિમેટ્રી છે એ સિમેટ્રી એની સેમ રહેવી જોઈએ. સેકન્ડ વન તો કે ભાઈ ડીજનરેટ હોવી જોઈએ, એક સરખી એનર્જીવાળી હોવી જોઈએ. થર્ડ વન છે કે ઇલેક્ટ્રોનની સ્પિન જ્યારે થતું હોય તમારું ઓર્બિટલનું રોટેશન ત્યારે આની સ્પિન સેમ રહેવી જોઈએ. આવી વાત કરવાની છે. આપણને બધાને ખ્યાલ જ છે કે આપણે ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલમાં 2 ભાગ પડે, એક T2G અને એક આવે EG. એક ભાગ પડે છે T2G અને એક ભાગ પડે છે EG. હવે EGની તમને વાત કરું તો આમાં કોણ આવે? dx² y², અહીંયા આવે dz². ખરેખર આ એક ઓર્બિટલ છે ને દોસ્ત, એ 2 ઓર્બિટલનું સમેશન થઈને એક ઓર્બિટલ બની છે. ખરેખર આ પણ કેટલી હોય? 3 હોય. એમાંથી આ બંને ભેગી મળીને એક બની છે. એટલે આમના કમ્પેરમાં થોડાક એના ઇલેક્ટ્રોનના લૂબ્સ મોટા હોવાના. પ્લસ જો તમે વાત કરતા હોય dx² y²ની, તો x એક્સિસ ઉપર અને y એક્સિસ ઉપર એકબીજાના 90ના ખૂણે લૂપ્સ રહેલા હશે. જ્યારે આમાં ઓનલી dz એટલે કે z એક્સિસ ઉપર તમારા લૂપ્સ રહેલા હશે. એટલે આ બંનેના શેપ સરખા નથી. તો આ બંને ઇક્વલ ના કહેવાય? હા કે ના? વાત કરીએ આની તો કે ભાઈ આ ત્રણેયની એનર્જી ઇક્વલ છે. હા ઇક્વલ છે. તો તમારે જોવાનું શું હોય કે જો તમારો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અરે અહીંયા એટલે કે આ ક્ષેત્રમાં, તો અને તો જ તેનામાં ઓર્બિટલ રોટેશન પોસિબલ હશે. જો વાત કરતા હોય ઓક્ટ્રાહેડ્રલની, જો ઓક્ટ્રાહેડ્રલની વાત કરતા હોય તો તમારી ડી ઓર્બિટલ, આનું સ્પ્લિટિંગ T2G EG. ખાલી આ જ વિસ્તારમાં જો તમારા ઇલેક્ટ્રોન આવે તો અને તો જ તમારું ઓર્બિટલ રોટેશન પોસિબલ છે, બાકી તમારું રોટેશન પોસિબલ નથી. અરે દોસ્ત આને તું હાફ ફિલ કરી નાખ, હવે રોટેશન કર તો તારે એની સ્પિન ચેન્જ કરવી પડે, એટલે અહીંયા પણ તારો સ્પિન ચેન્જ થઈ જશે. અને પ્લસ બીજી વાત શું? dxy dyz, dxzની પ્રોપર્ટી સેજ અલગ પડતી હોય છે આ બેના કમ્પેરમાં. યાદ શું રાખવાનું? જો તમારા ઇલેક્ટ્રોન અહીંયા એટલે કે આ વિસ્તારમાં આવે, આટલા એરિયામાં આવશે તો અને તો જ તેનામાં ઓર્બિટલ રોટેશન પોસિબલ હશે. અરે આને ભૂલી જ જવાની. શું કામ?
કે આનો એક તો શેપ સરખો નથી, એટલે ઇલેક્ટ્રોન ક્યારેય આમાં તો ઓર્બિટલ રોટેશન પોસિબલ નહીં હોય. તો ભાઈ ઓર્બિટલ રોટેશન પોસિબલ કેમાં હશે? આ બંનેમાં. ફક્ત ને ફક્ત આ બંનેમાં જ ઓર્બિટલનું રોટેશન પોસિબલ હશે. ચલો 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક સિમેટ્રી, એક શેપ એટલે કે સિમેટ્રી, એનર્જી અને ઇલેક્ટ્રોનની સ્પિન છે એ ચેન્જ ના થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો. આ તમારી ડી ઓર્બિટલ, આનું સ્પ્લિટિંગ કરો છો તમે. સ્પ્લિટિંગ કેમ થશે? નીચે આવશે T2G, ઉપર જશે EG. તમારે મને આન્સર આપવાનો છે. આ તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. ઓકે, આ D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને અહીંયા આવશે D10. આ બધું લખવાનું છે આપણે હાઈ સ્પિન માટે, અહીંયા લખવાનું છે લો સ્પિન માટે. ચલો હાઈ સ્પિન માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હશે અને લો સ્પિન માટે કેવી હશે? સેમ રહેશે. T2G1 EG0, T2G1 EG0. આ રીતે બધાની હાઈ સ્પિન લો સ્પિન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમારે લખી લેવાની છે. પછી અહીંયા લખવાનું છે ઓર્બિટલ રોટેશન. જો પોસિબલ હોય તો રાઈટ મારશું, બાકી લીટો મારશું. ચલો, આ બાજુ હાઈ સ્પિનનો કેસ છે તો કે હા હાઈ સ્પિનનો કેસ છે. હાઈ સ્પિનના કેસમાં D1માં ઓર્બિટલ રોટેશન પોસિબલ છે તો કે હા ભાઈ પોસિબલ છે, અથવા લખી નાખીએ પોસિબલ. D2માં તો કે હા ભાઈ પોસિબલ છે. D4માં તો કે નહીં. D3માં તો કે નહીં. D4 હાઈ સ્પિન એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં હશે? ઉપરની સાઈડ, તો પોસિબલ છે તો કે નહીં. D5માં તો કે નહીં. D6માં તો કે હા ભાઈ D6માં પોસિબલ છે. D7માં તો કે હા ભાઈ D7માં પોસિબલ છે, બાકી એકમાં પણ પોસિબલ નહીં આવે. જો તમે વાત કરતા હશો લો સ્પિન માટે, લો સ્પિનના ઇલેક્ટ્રોન કેમ ફિલઅપ કરવાના હોય? D1, D2 અને D3 માટે. D1 અને D2 આ બંને હશે પોસિબલ. D1 અને D2 બંને પોસિબલ હશે. પોસિબલ, પોસિબલ. D3 નોટ પોસિબલ. D4 તો કે ભાઈ પોસિબલ છે, અને D5 તો કે ભાઈ પોસિબલ છે. સોરી, D1 2 3 4 અને 5. D4 પોસિબલ છે અને D5 પોસિબલ છે. બસ ડી ઓર્બિટલની અંદર ફક્ત ને ફક્ત આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી હશે ત્યારે અને ત્યારે જ તમારું ઓર્બિટલ રોટેશન પોસિબલ હશે. અધરવાઇઝ નોટ પોસિબલ આવશે. અરે સમજાય છે ને દોસ્ત? D1, D6, D2, D7 હાઈ સ્પિન માટે. D1, D4, D2, D5 લો સ્પિન માટે. હા કે ના દોસ્ત? આવું ને આવું જો આપણે ચેક કરવું હોય ટેટ્રાહેડ્રલનું, ટેટ્રાહેડ્રલ ઓલવેઝ કેમાં હોય? હાઈ સ્પિનમાં હોય. ટેટ્રાહેડ્રલ માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્પ્લિટિંગ, ઉપર આવશે T2G, નીચે આવશે EG. એક ઇલેક્ટ્રોન એડ કરશો, બીજો કરશો, આ બંનેમાં પોસિબલ નહીં હોય. ટેટ્રાહેડ્રલ ઓલવેઝ હાઈ સ્પિનમાં હશે. D1 માટે પોસિબલ નહીં હોય, D2 માટે પોસિબલ નહીં હોય. હા, D3 માટે પોસિબલ છે, D4 માટે પોસિબલ છે, D5 માટે નહીં હોય, D6 માટે નહીં હોય, D7 માટે નહીં હોય, પણ D8 અને D9 માટે પોસિબલ હશે. એટલે કે D3, D4, D8 અને D9 આના માટે પોસિબલ હશે. જો આવો ને આવો ચાર્ટ મને સેટઅપ કરવો હોય ઓક્ટ્રાહેડ્રલના લો સ્પિન માટે, ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિન માટે, તો D1, D2, D4 અને D5 આના માટે પોસિબલ હશે. અને આવો ને આવો ચાર્ટ જો મારે ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટે બોલવું હોય તો D1, D2, D6 અને D7. તો આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી હશે ત્યારે અને ત્યારે જ ઓર્બિટલ રોટેશન તમને જોવા મળશે. અધરવાઇઝ ઓર્બિટલ રોટેશન તમને જોવા નહીં મળે.
તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ લખેલું હશે કે આમાં જોવા મળશે. એ કન્સેપ્ટ આમ આવતો હોય છે. ખ્યાલ છે ને દોસ્ત? અરે 1 માં 5 નાખો એટલે 6 આવે, 2 માં 5 નાખો એટલે 7 આવે, 3 ને 5 8, 4 ને 5 9, ખાલી 5 5 એડ કરવાના હોય. આ ખાલી હાઈ સ્પિનમાં હો, લો સ્પિનમાં ન કરતા. લો સ્પિનમાં 1 2 4 5 આમ યાદ રાખી લેજો. તો આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવશે ત્યારે તમને ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ છે એવું જોવા મળશે. હવે જોઈએ તમારી ટેક્સ્ટબુક્સ ઓપન કરો બધા. એમાં શું આપેલા છે કન્સેપ્ટ એ ક્લિયર કરીએ. ચલો સિમેટ્રી ઓફ ઓર્બિટલ શુડ બી ઇક્વલ, કે તમારી ઓર્બિટલની સિમેટ્રી ઇક્વલ હોવી જોઈએ. ઓર્બિટલનો એનર્જી એટલે કે ઇક્વા એનર્જેટિક હોવી જોઈએ. ડીજનરેટ એટલે કે એનર્જી સરખી હોવી જોઈએ. અને જ્યારે ઇલેક્ટ્રોનનું રોટેશન થતું હોય ત્યારે ઇલેક્ટ્રોનની સ્પિન જો અપ સ્પિન હોય તો અપ સ્પિન રહેવી જોઈએ. અરે દોસ્ત તમે T2Gમાં ઇલેક્ટ્રોન નાખશો, હા કે ના? હવે જો ખાસ ધ્યાન રાખજો. પહેલાં 1 ઇલેક્ટ્રોન નાખ્યું, અરે હા કે ના બોલ દોસ્ત? 1 ઇલેક્ટ્રોન નાખ્યો ને તે આને રોટેશન કરાવવું છે. રોટેશન પોસિબલ થયું? તો કે હા પોસિબલ થયું. પોસિબલ થયું ને દોસ્ત? તો કે હા પોસિબલ થયું. તો આ ત્રણેયની એનર્જી સરખી છે. પહેલી કન્ડિશન શું છે કે ભાઈ સિમેટ્રી સરખી છે? તો કે હા ભાઈ સિમેટ્રી તો મને જોવા મળી સરખી. એનર્જી? તો કે એનર્જી પણ સરખી જોવા મળી. થર્ડ કન્ડિશન શું હતી? ઇલેક્ટ્રોનની સ્પિન ચેન્જ નથી થઈ? કે હા ભાઈ નથી થઈ. જો 3 કન્ડિશન ફૂલફિલ થતી હોય તો આમાં એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન એટલે કે તમારી ઓર્બિટલનું રોટેશન પોસિબલ હશે, હા કે ના? હવે તમે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરો છો આમાં, તો આ ઇલેક્ટ્રોનને સપોઝ મારે અહીંયા ચેન્જ કરવો છે, આમની સાથે આ ઇલેક્ટ્રોન અહીંયા ચેન્જ કર્યો, તો કે હા ભાઈ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનનું રોટેશન પોસિબલ છે? તો કે હા ભાઈ પોસિબલ છે. હવે કન્ડિશન જોવાની કે ભાઈ ઇલેક્ટ્રોનની સિમેટ્રી સરખી છે? તો કે હા ભાઈ સિમેટ્રી સરખી છે. ઇક્વલ એનર્જેટિક છે? તો કે હા ઇક્વલ એનર્જેટિક છે. સ્પિન એમનમ છે? તો કે હા ભાઈ સ્પિન એમનમ છે. તો એવું કહી શકો કે આમાં પણ μ1 એટલે કે ઓર્બિટલ રોટેશન પોસિબલ હશે. હવે જ્યારે અહીંયા પણ ઇલેક્ટ્રોન ફિલઅપ કરેલા હશે ત્યારે એવું જોવાનું કે સપોઝ કે મારે આ ઇલેક્ટ્રોનને અહીંયા ક્યાંક ટ્રાન્સફર કરવો છે, એનું રોટેશન કરાવવું છે, તો જોજો ઇલેક્ટ્રોનનું રોટેશન પોસિબલ હશે, ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર પોસિબલ હશે, પણ ઓલરેડી એક ઇલેક્ટ્રોન અહીંયા અપ સ્પિનમાં પડેલો છે. તો આ ઇલેક્ટ્રોન નવો આવશે એ કેમાં આવશે? ડાઉન સ્પિનમાં. અપ સ્પિનમાં ઓલરેડી એક છે તો ક્યાં થશે? ડાઉન સ્પિનમાં. તો પહેલી કન્ડિશન શું જોવાની? તો કે ભાઈ સિમેટ્રી સરખી છે? તો કે હા સિમેટ્રી સરખી છે. એનર્જી સરખી છે? તો કે હા એનર્જી સરખી છે. સ્પિન સરખી છે? અરે ના સ્પિન કેવી થઈ ગઈ? વિરુદ્ધ થઈ ગઈ ને. એટલે કે આમાં ઓર્બિટલનું રોટેશન પોસિબલ નહીં હોય. એટલે મેં તમને ડાયરેક્ટ યાદ રાખવાનું કીધું કે તમારી ડી ઓર્બિટલ છે, આમની અંદર આટલો રિજિયન છે, જ્યારે ઇલેક્ટ્રોન આમાં ફિલઅપ કરો ત્યારે અને ત્યારે જ તમારું ઓર્બિટલ રોટેશન પોસિબલ બને. હવે તમે વાત કરતા હોય ઇજીની, તો ઇજીમાં તમે ઇલેક્ટ્રોન નાખો, આ સપોઝ કે dx2y2 માં છે, અહીંયાથી રોટેશન પોસિબલ છે, ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો કેમ જ હશે? dz2 માં. અરે આ બેનો શેપ સરખો નથી? તો કે નથી. તો ઓર્બિટલ રોટેશન એબસન્ટ. જો 3 કન્ડિશન ફૂલફિલ થાય ને દોસ્ત, તો જ ઓર્બિટલ રોટેશન પોસિબલ હોય, તો જ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય. જો 3માંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ ના થઈ એટલે ઓર્બિટલ કન્ટ્રીબ્યુશન 0. નેક્સ્ટ લાઇન એ જ કહેવા માગે છે, આઉટ ઓફ 3 condition if anyone is not obeyed, orbital contribution is 0 and magnetic momentum value depends only on spin rotation of orbital, spin rotation of electron, which can be found by spin formula. Spin formula કેવું હતું? √n+2 બોર મેગ્નેટ્રોન. આ ફોર્મ્યુલાની મદદથી તમે મેગ્નેટિક મોમેન્ટમ
કેલ્ક્યુલેટ કરી શકો. ઇફ ઓલ ધીસ કન્ડિશન્સ આર ફૂલફિલ્ડ, જો ઉપરની બધી કન્ડિશન ફૂલફિલ્ડ હોય, ઇલેક્ટ્રોન કેન રોટેટ ફ્રોમ વન ઓર્બિટલ ટુ અનધર ઓર્બિટલ. ઇલેક્ટ્રોન એક ઓર્બિટલમાંથી બીજી ઓર્બિટલમાં રોટેટ કરતો હોય તો ઓર્બિટલ રોટેશન કન્ટ્રીબ્યુટ્સ ઇન મેગ્નેટિક મોમેન્ટમ, તો અને તો જ ઓર્બિટલનું કન્ટ્રીબ્યુશન મેગ્નેટિક મોમેન્ટમમાં જોવા મળશે. નેક્સ્ટ, ઇન કેસ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, ડી ઓર્બિટલ આર નોટ વેલ શિલ્ડેડ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. હવે આપણું ડી ઓર્બિટલ છે, એ ડી ઓર્બિટલનું જે ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ છે એ સ્ફિયરિકલ નથી, પણ કેવું છે, ડબલ ડમ્બેલ શેપનું છે. એઝ અ રિઝલ્ટ ડી ઇલેક્ટ્રોન્સ ઓફ મેટલ ઇન્ટરેક્ટ સ્ટ્રોંગલી વિથ ધ સરાઉન્ડિંગ લિગાન્ડ ઓર નેગેટિવ આયન્સ. આટલા માટે જ તમારા સેન્ટરની મેટલ છે એ મેટલની જ્યારે લિગાન્ડ પાસે આવશે ત્યારે સ્ટ્રોંગલી ઇન્ટરેક્ટ કરશે, સ્ટ્રોંગલી રિપલ્શન પ્રોડ્યુસ કરશે. ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ લિગાન્ડ ડી ઓર્બિટલ લોઝિસ ધેર ડિજનરસી. જે પહેલાં 5 ઓર્બિટલ એક સરખી એનર્જીવાળી હતી એ હવે સ્પ્લિટિંગ થશે. સ્પ્લિટિંગ થઈને બે નવી સ્ટેટ પ્રાપ્ત કરશે એન્ડ ધ ઓર્બિટલ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ ગેટ્સ રેસ્ટ્રિક્ટ એન્ડ ધેરબાય ઓર્બિટલ મોમેન્ટમ ઓફ ધીસ ઇલેક્ટ્રોન ઇઝ ક્વિન્ચ. એટલે તમારું ઓર્બિટલ મોમેન્ટમ છે એ સેજ ક્વિન્ચ થશે. ધેરફોર ધ મેગ્નેટિક મોમેન્ટમ ઓફ ડી ઓર્બિટલ એલિમેન્ટ્સ arise mainly from the contribution of spin motion of electron and can be calculated by following equation. કેવા શું માગે છે દોસ્ત કે તમારી ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ પહેલાં કેવી હતી, તો કે 5ની એનર્જી સરખી હતી. આ રીતે તમારા ડી ઓર્બિટલની 5ની એનર્જી સરખી હતી, પણ ડી ઓર્બિટલનું ઇલેક્ટ્રોનિક ક્લાઉડ એવું છે કે ડિફરન્ટ ટાઈપનું છે. એક ઓર્બિટલ પર વધારે છે તો એક ઉપર થોડુંક ઓછું છે. ઇન શોર્ટ સ્ફિયરિકલી સરખી ડિસ્ટ્રીબ્યુટ તમારી ડી ઓર્બિટલ થયેલી નથી. તમારા ડી ઓર્બિટલમાં ઝેડ ઓર્બિટલ ઉપર એક લૂપ્સ વધારાનું પ્રેઝન્ટ હોય છે. ઇન શોર્ટ ડી ઓર્બિટલની વાત કરતા હોય તો એનામાં એક ઓર્બિટલ ઉપર ઇલેક્ટ્રિકનું ક્લાઉડ વધારે હોય છે જ્યારે બીજી ઉપર ઓછું હોય છે. એસ ઓર્બિટલનો શેપ કેવો છે, સ્ફિયરિકલ શેપ છે. આના જેવી બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ થયેલી નથી. તો શું જોવા મળ્યું કે લિગાન્ડ જેવા આની પાસે આવશે એટલે અંદરો અંદર કંઈક રિપલ્શન જોવા મળશે બંને ઓર્બિટલમાં, અને જે પહેલાં તમારી આ ડી ઓર્બિટલ હતી એ હવે કેવી થઈ જશે, સ્પ્લિટિંગ થઈ જશે, બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. આગેના આ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ એટલે તમારું ઓર્બિટલ રોટેશન પહેલાં જે પોસિબલ હતું એ હવે ક્વિન્ચડ થઈ જાય, પોસિબલ નહીં રહે. એટલે તમારા ડી ઓર્બિટલમાં મેજોરિટી કેસમાં તમારું જે મેગ્નેટિક મોમેન્ટમ છે એ કેના પર ડિપેન્ડ હશે, સ્પિન મોશન ઉપર ડિપેન્ડ હશે. અને સ્પિન મોશન ઉપર ડિપેન્ડ હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ, મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ n+2 બોર મેગ્નેટ્રોન, વેર n is a number of unpaired electron. But in few complexes magnetic momentum values are found more than theoretical values. અમુક કેસમાં એવું જોવા મળ્યું કે જે મેગ્નેટિક મોમેન્ટમની વેલ્યુ છે એ આપણે જે ઇક્વેશન ઉપરથી ગેઇન કરીએ છીએ એના કરતાં વધારે જોવા મળી. તો આવું શું કામ જોવા મળે, બે રીઝન હોય. એક તો તમારી ગ્રાઉન્ડ સ્ટેટ, એટલે કે તમારી પાસે જે ગ્રાઉન્ડ સ્ટેટ રહેલી છે ડી ઓર્બિટલની, આ ગ્રાઉન્ડ સ્ટેટ, અને ડી ઓર્બિટલ નીચેની કોઈ સ્ટેટ હોય હોવાની ને. આ 3D છે, નીચે કોણ આવે, 3D પહેલાં 2p આવે. તો તમારી જે ગ્રાઉન્ડ સ્ટેટમાં ડી ઓર્બિટલ રહેલી છે એ એને નિયરેસ્ટ એક્ઝાઇટેડ સ્ટેટ અને બીજી કોઈ ઓર્બિટલની નિયરેસ્ટ એક્ઝાઇટેડ સ્ટેટ હશે. આ બંને વચ્ચે જો ઓવરલેપિંગ જોવા મળતું હશે તો પણ આવું જોવા મળે કે ભાઈ તમારી જે થિયોરિટિકલ વેલ્યુ છે એના કરતાં પ્રેક્ટિકલ વેલ્યુ વધારે શું કામ આવે. તો એનું એક રીઝન તમે આ આપી શકો કે ઓવરલેપિંગ બિટવીન ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ મેટલ આયન એન્ડ નિયરેસ્ટ એક્ઝાઇટેડ સ્ટેટ. સેકન્ડ વન, કન્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિક ઓર્બિટલ રોટેશન. આ ફક્ત ને ફક્ત આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ શું છે, સ્પિન રોટેશન. હવે સ્પિન રોટેશનની સાથે સાથે જો તમને ઓર્બિટલ રોટેશન જોવા મળતું હોય તો પણ આ વેલ્યુ વધારે આવે.
અરે યાર આ તમને સમજાવવાનું ના હોય. મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એલ પ્લસ મ્યુ એસ. હવે તમે એવું કહો છો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ, તો મ્યુ એસની કંઈક વેલ્યુ આવી 2.33, તો આ વેલ્યુ કેટલી આવે છે 3.32. તો એનો મિનિંગ એવો કે આ મ્યુ એલની પણ કાંઈક વેલ્યુ હશે કે જેનાથી આ વેલ્યુ તમને આટલી બધી સ્ટ્રોંગ મળે છે. કાં તો તમે આનું કોન્ટ્રીબ્યુશન ગણતા ભૂલી ગયા હોય, કાં તો તમારામાં ઓવરલેપિંગ જોવા મળતું હોય. આ બે રીઝનને લીધે ક્યારેક ક્યારેક અમુક જ એક્ઝામ્પલમાં એવું જોવા મળશે કે જે તમે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટમ ફાઉન્ડ કરો છો એ વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુમાં ડિફરન્સ ક્યારેક જ જોવા મળશે. અને ડિફરન્સ શું કામ હોય છે તો કે આવા બે રીઝન હોય છે એના હિસાબે. હવે નેક્સ્ટ ટોપિક આપણે આખો જોઈ ગયા. એ કહેવા શું માગે છે કે જે તમે ઓર્બિટલ કોન્ટ્રીબ્યુશન કરો છો મેગ્નેટિક મોમેન્ટમમાં, તો કઈ કઈ ક્રિસ્ટલ ફિલ્ડ એનર્જી એટલે કે કઈ કઈ ક્રિસ્ટલ ફિલ્ડ હશે, કઈ કઈ ક્રિસ્ટલ ફિલ્ડની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હશે ત્યારે તમારા ઓર્બિટલનું કોન્ટ્રીબ્યુશન થશે. આ બધી ડિસ્કશન આપણે કરી ગયા. ટેટ્રાહેડ્રલમાં ક્યારે થાય, ઓક્ટ્રાહેડ્રલમાં ક્યારે થાય, અને ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિનમાં અને લો સ્પિનમાં ક્યારે થાય એ. ચલો ફટાફટ તમારે જ હવે આન્સર આપવાના છે. આન્સર હવે હું નહીં આપું. ચલો ઓક્ટ્રાહેડ્રલમાં ક્યારે થાય, ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન. ખાસ કન્સેપ્ટ ધ્યાન રાખવાના. આ તમારી 5 ઓર્બિટલ સેટઅપ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. હાઈ સ્પિન છે, ઇલેક્ટ્રોન કેવા રહેશે, અનપેર રહેશે. D1 D2 D1 D2 D3 D4 D5 D6 અને D7. તો આ 4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે હાઈ સ્પિનમાં હશે. લો સ્પિનમાં ક્યારે હશે તો લો સ્પિનમાં પેર થઈ જાય D1 D2 D3 D4 અને D5. આ ઓક્ટાહેડ્રલ લો સ્પિન, આ ઓક્ટાહેડ્રલ હાઈ સ્પિન. ટેટ્રાહેડ્રલમાં D1 ઇજીમાં જાય, D1 D2 D3 D4 D3 D4 D5 D6 D7 D8 અને D9. તો ફક્ત ને ફક્ત આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે જ તમારા ઓર્બિટલ કોન્ટ્રીબ્યુશન થતા હશે. સિમેટ્રી એન્ડ શેપ ઓફ ઇજી ઓર્બિટલ ઇઝ નોટ ઇક્વલ. વાત થઈ ગઈ ને દોસ્ત કે ઇજી ઓર્બિટલના સિમેટ્રી અને શેપ સરખા ન હોય, એટલે કે તમારો ઇલેક્ટ્રોન કેન નોટ રોટેટ ફ્રોમ dx² y² ટુ dz². સો ઓર્બિટલ રોટેશન ડઝ નોટ ટેક પ્લેસ ઇન ઇજી રિજિયન. હવે વધ્યું શું, હેન્સ they do not contribute in magnetic momentum, therefore easy orbitals are known as non-magnetic doublets. એટલે જ આમને કહેવાય છે નોન મેગ્નેટિક ડબલેટ્સ. હવે વાત કરીએ T2G માં dxy dyz અને dxz આર સિમેટ્રિકલ. એક જ સરખી શેપ વાળી છે, એક જ સરખી એનર્જી વાળી છે, ઇક્વલ એન્ડ ડીજનરેટેડ. સિમેટ્રી સરખી છે, ઇક્વલ છે અને ડીજનરેટ છે, એક સરખી એનર્જી વાળી છે. So orbital rotation of electron possible in this rotation, these orbitals, એટલે કે dxy માંથી dyz માં જઈ શકે, આમાંથી આમાં જઈ શકે, એટલે ત્રણેયમાં ઓર્બિટલ રોટેશન પોસિબલ છે. હવે આમાં વાત કેની કરવાની છે, ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલની. ઇન ઓક્ટ્રાહેડ્રલ એન્ડ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ ઇન હાઈ સ્પિન certain dn electronic rotation is possible. ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન અને ટેટ્રાહેડ્રલ હાઈ સ્પિનમાં અમુક ડી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે ઓર્બિટલ કોન્ટ્રીબ્યુશન પોસિબલ હશે. ત્યાં લખેલા છે, હા કે ના. આમાં શું કીધું છે કે ફોલોવિંગ ટેબલ આપેલું છે, એના માટે એની વેલ્યુ અને આપણી વેલ્યુ મેચ થતી હશે તો આપણા કન્સેપ્ટ સાચા હશે. ચલો કેવું ટેબલ આપેલું છે કે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે હાઈ સ્પિન માટે, તો D1 D2 D6 અને D7. તો કે ભાઈ આના માટે ઓર્બિટલ કોન્ટ્રીબ્યુશન પોસિબલ હશે. જો વાત કરતા હોય ટેટ્રાહેડ્રલની તો D2 D3 D4 D8 D9 D3 D4 D8 D9. અને જો વાત કરતા હોય ઓક્ટાહેડ્રલ લો સ્પિન માટે તો D1 D2 D4 D5. આટલી જ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે તમારું ઓર્બિટલનું કોન્ટ્રીબ્યુશન પોસિબલ હશે. સો વી કેન સે ધેટ ઓક્ટ્રાહેડ્રલ વીક ફિલ્ડ માટે D1 D2 D6 અને D7. ટેટ્રાહેડ્રલ માટે D4 D3 D8 અને D9. ફક્ત ને ફક્ત આટલામાં જ ઓર્બિટલ રોટેશન પોસિબલ હશે. હવે ક્યારેક એવું જોવા મળે
કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટમની વેલ્યુ છે એ થિયોરિટિકલ વેલ્યુ કરતાં વધારે હોય. બટ ઇન લો સ્પિન કોમ્પ્લેક્સ T2g orbital loses their degeneracy, so in low spin electronic configuration rotation is not possible in ground state. એટલે કે લો સ્પિન માટે ઓર્બિટલ રોટેશન ક્યારેય ચેક જ ના કરવાના હોય. તો ચેક કેના માટે કરવાના હોય? ઓનલી હાઈ સ્પિન માટે. જ્યારે વાત કરતા હોય આપણે નિકલના એક્ઝામ્પલની, તો નિકલ Cl4 2- એટલે કે નિકલ +2 છે. જો નિકલ +2 હોય તો એનો મિનિંગ એવો કે એનામાં D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય, 1 2 3 4 5 6 7 8, એટલે કે નંબર ઓફ 2 અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. જો અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો આમના પેરામેગ્નેટિક કેરેક્ટર હોય. જો પેરામેગ્નેટિક કેરેક્ટર હોય તો એનામાં બે વસ્તુ જોવા મળતી હોય, એક તો સ્પિન રોટેશન અને એક તો ઓર્બિટલ રોટેશન. હવે બે છે એટલે આનો આન્સર આવશે 2 પોઈન્ટ સમથિંગ અનપેર ઇલેક્ટ્રોન. થિયોરિટિકલ વેલ્યુ આવશે 2.83, બટ પાર્શલી પ્રેક્ટિકલી વેલ્યુ છે 3.32. તો અમુક કેસમાં તમારી થિયોરિટિકલ વેલ્યુ કરતાં પ્રેક્ટિકલ વેલ્યુ વધારે હશે. એ શું કામ વધારે હોય? કાં તો ઓવરલેપિંગ જોવા મળ્યું હોય, કાં તો એનામાં ઓર્બિટલ રોટેશન કન્ટ્રીબ્યુટ કરતા હોય. તો આ વાત આપણે કરી મેગ્નેટિક પ્રોપર્ટીની. હવે થોડી એપ્લિકેશન જોવાની છે. એપ્લિકેશન પાર્ટ એટલે કે સૌથી મજા આવે એવો પાર્ટ હોય. આપણે જે પણ કંઈ સ્ટડી કર્યું છે એ સ્ટડીમાં આપણને કેટલું આવડશે એ આપણે શીખવું હોય તો એ આપણો હોય એપ્લિકેશન પાર્ટ. એપ્લિકેશન શું કહેવા માગે છે કે જો તમારી પાસે ML4 ટાઈપના કોમ્પ્લેક્સ છે તો તમારી પાસે બે સંભાવનાઓ છે, કાં તો એ ટેટ્રાહેડ્રલ હશે, કાં તો એ હશે સ્ક્વેર પ્લાનર. જો ટેટ્રાહેડ્રલ હોય તો એનું હાઇબ્રિડાઇઝેશન હોય sp3. જો સ્ક્વેર પ્લાનર હોય તો dsp2 હોય. ખાસ ધ્યાન રાખજો, જો sp3 હોય તો અને તો જ કેવો હોય ટેટ્રાહેડ્રલ, બાકી કેવો હોય સ્ક્વેર પ્લાનર. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે NaCl4 2- નું. NaCl4 2-. એક એક્ઝામ્પલ આપેલું છે NaCl4 2- અને એક એક્ઝામ્પલ આપેલું છે NiCN4 2-. બંનેના ઓક્સિડેશન સ્ટેટ તમે ફાઇન્ડ કરશો મેટલમાં તો નિકલ +2 આવશે. શું આવશે? નિકલ +2. એટલે કે આમની અંદર વાત કરી છે D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની. ચલો D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની. આ લિગાન્ડ કેવો છે? અરે સાહેબ વીક ફિલ્ડનો લિગાન્ડ છે. વીક ફિલ્ડનો લિગાન્ડ હોય તો આને શું કહેવાય? હાઈ સ્પિન. સ્ટ્રોંગ ફિલ્ડનો લિગાન્ડ છે આને કહેવાશે લો સ્પિન. જો હાઈ સ્પિનના લિગાન્ડ હોય એટલે કે વીક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ ના હોય. આમનામાં ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય. ચલો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય એ લખીએ. આના માટે 3D 4S 4P અને 4D. પહેલાં કેવું હતું? 3D8 4S2. તો જો ખાસ ધ્યાન રાખજો દોસ્તો. હવે 3D8 4S2 1 2 3 4 5 6 7 8 4S2 Ni+2 કરો એટલે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી રહેશે? ઓકે, આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમને દેખાતી હશે. સેમ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન અહીંયા હશે. આના માટે 4S, આ 4P અને આ આવશે 4D. 3D 4S 4P અને 4D. બટ આના કેસમાં શું છે તો કે ભાઈ સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ છે અને ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે. તો જ્યારે તમે 8મો ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે પેર થઈ જવાનો છે.
અરે યાદ કરો, ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશનનો ટોપિક ભણાવ્યો આખો. કોર્ડિનેશન નંબર 4 અને 5 માટે D8 માટે ઇલેક્ટ્રોનને પેર કરવો, કોર્ડિનેશન નંબર 6 માટે ઇલેક્ટ્રોનને અનપેર રાખવો. આ રીતે યાદ રાખો તો બધું ખબર પડશે. એક્ઝામ્પલ તો અને તો જ તમને સોલ્વ કરતા આવડશે. આ વાત કરી. હવે Cl છે, ક્લોરીન કેટલા આવે છે? 4. તો એક ક્લોરીન ઇલેક્ટ્રોન આપશે અહીંયા, એક પેર, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ 4 ક્લોરીન આવ્યા. અહીંયા કેવું થશે? એક પેર અહીંયા, એક પેર અહીંયા, 1 2 3 ને 4 ક્લોરીન. તો આમાં કઈ કઈ ઓર્બિટલ ઇન્વોલ્વ થઈ છે? તો કે એક ડી, એક એસ અને 2 પી. તો dsp2, આનામાં sp3. જો તમારું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય તો તમારો કોમ્પ્લેક્સ છે ટેટ્રાહેડ્રલ. જો તમારું હાઇબ્રિડાઇઝેશન dsp2 હોય તો તમારો કોમ્પ્લેક્સ છે સ્ક્વેર પ્લાનર. હવે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2. નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 2 છે તો આનું મેગ્નેટિક મોમેન્ટમ થાય 2.83 બોર મેગ્નેટ્રોન. એ ક્યાંથી આવે? અંડરરૂટ n પ્લસ 2, 2 પ્લસ 2, 2 પ્લસ 2 4 ઇન્ટુ 2 8. જો 8નું વર્ગમૂળ કાઢો તો આટલું આવશે 2.83, 2.83 બોર મેગ્નેટ્રોન. અને આનું મેગ્નેટિક મોમેન્ટમ થશે 0, because there are no any unpaired electron. તો આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય. જો તમને ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન કરતાં આવડી જાય તો તમને ખ્યાલ ઇઝીલી આ કન્સેપ્ટ સમજાઈ જશે કે આ dsp2 છે કે sp3 છે. લિગાન્ડની ખબર હોવી જોઈએ, મેટલની ખબર હોવી જોઈએ, ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન કેવું થશે, આ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. ચલો આમાં શું વાત કરી છે કે ભાઈ પેલું એક્ઝામ્પલ આપેલું છે NiCl4 -2 નું. NiCl4 -2 નું. તો એને કીધું છે કે તમારું લિગાન્ડ છે એ લિગાન્ડ કેવો છે? વીક ફિલ્ડનો લિગાન્ડ છે. જો વીક ફિલ્ડના લિગાન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ ના હોય. તો પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ છે એની વાત આખી કરી કે એનામાં કઈ કઈ રીતનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે એ વાત કરી. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે NiCl4. NiCl4ના એક્ઝામ્પલમાં તમારું લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડનો છે. જો આપણે આન્સર આવ્યા હતા એ આન્સર આવે છે, એક વખત કન્ફર્મ કરી લ્યો. ચલો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપણી સાચી હતી, હા કે ના? પછી મેગ્નેટિક મોમેન્ટમ આપણું સાચું હતું. નંબર ઓફ 2 અનપેર ઇલેક્ટ્રોન એ પણ વાત આપણે સાચી હતી. કોમ્પ્લેક્સ કેવો છે? ટેટ્રાહેડ્રલ. સંકરણ કયું છે? sp3. એનો મિનિંગ એવો કે આપણા બધા જ આન્સર એના સાચા હતા. નેક્સ્ટ શું છે? NiCN4 2- સાયનાઇડ સ્ટ્રોંગ લિગાન્ડ છે. એનો આન્સર કેવો આવ્યો? તો કે ભાઈ આમાં ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે. અહીંયા પેરિંગ કરી નાખ્યું. હા, આપણે પણ સેમ આવું જ કર્યું હતું. અરે હા કે ના બોલ દોસ્ત? તો આપણા આન્સર બધા સાચા છે. dsp2 હાઇબ્રિડાઇઝેશન, શેપ કેવો હતો? સ્ક્વેર પ્લાનર. નો અનપેર ઇલેક્ટ્રોન એટલે કે એનું ડાયામેગ્નેટિક કોમ્પ્લેક્સ હતો. આ કેવો થશે? ડાયામેગ્નેટિક. પેલો કેવો હતો? પેરામેગ્નેટિક. અહીંયા લખેલું દેખાણું. આ કેવો છે? ડાયામેગ્નેટિક. પેલો સાઈડ કેવો હતો? પેરામેગ્નેટિક. હવે આવું ને આવું સેમ એક્ઝામ્પલ આપણે આપેલું છે ml6 ટાઈપમાં. ml6 ટાઈપમાં તમારી પાસે બે આન્સર આવે, યા તો D2sp3 યા તો sp3d2 આવશે, D2sp3 યા તો આવશે sp3d2. આ ક્યારે આવે? અંદર ઇલેક્ટ્રોન ક્યારે ફિલઅપ થાય? તો કે સ્ટ્રોંગ લિગાન્ડ યુઝ થયો હોય ત્યારે ઇનર ઓર્બિટલનું કોન્ટ્રીબ્યુશન થતું હોય. જ્યારે વીક ફિલ્ડ હોય ત્યારે આઉટર ઓર્બિટલનું કોન્ટ્રીબ્યુશન જોવા મળતું હોય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે CONH3 અને સેકન્ડ વન આપેલું છે COF6. એટલે આને ક્લિયર કરી લઈએ. ચલો, CONH3 એટલે કે કોબાલ્ટ +3 છે. કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 27 નંબર હોય, D7S2.
3 ઇલેક્ટ્રોન રિમૂવ કરો એટલે D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવશે. તો કે હા ભાઈ D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી. અરે યાદ કરો, જો D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેટ કરો 1 2 3 4 5 એન્ડ 6 પણ કોબાલ્ટ +3 હોય. જો +3 છે, જો આ +3 હોય તો Na3 કેમાં હોય? સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડમાં હોય. જો સ્ટ્રોંગ ફિલ્ડ આવે તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે. આ ઇલેક્ટ્રોન અહીંયા પેર કરી નાખવાના. દેખાણું અહીંયા પેર કર્યું ઇલેક્ટ્રોનનું. તો આ બંને ઓર્બિટલ કઈ છે? આપણી આ ડી ઓર્બિટલ છે. આ છે તમારી 3D, આ તમારી 4s અને આ તમારી 4p. તો હવે તમારા NH3 છે એ કોન્ટ્રીબ્યુટ અહીંયા કરતા હશે. એક NH3 અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા અને છઠ્ઠો અહીંયા. ઇન શોર્ટ તમારું બનતું હશે D2sp3. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે તમારું COF6 એટલે કે વીક લિગાન્ડનું આપેલું છે. વીક લિગાન્ડની અંદર ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન એબસન્ટ હોય. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે COF6 માટેનું કે ભાઈ આમની અંદર ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ નથી. બધા ઇલેક્ટ્રોન અનપેર રહેશે. 4 ઇલેક્ટ્રોન છે ને દોસ્ત, 1 2 3 4. તો આનો આન્સર આવશે 4.83 યા 89 સમથિંગ આવશે. બોર મેગ્નેટ્રોન કેટલો આવે છે? આની મેગ્નેટિક મોમેન્ટમ આટલું આવશે. sp3d2 એનું આવશે સંકરણ. તો આ રીતે તમારા ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલા છે. આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનો જે પોર્શન છે એટલે કે એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં તમારે હરેક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને અહીંયા સુધીનો તમામ કન્સેપ્ટ બધાને ક્લિયર હોવો જોઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.